brought to you by V-Guard. આ તરફ અમદાવાદથી વિગતો પડી રહી છે કે જ્યાં દસક્રોઈના કુબરથલ ગામે ભયંકર આગનો મામલો સામે આવ્યો। પીવીસી પાઇપ બનાવતી દેવ નામની ફેક્ટરીમાં આગ લાગી ગઈ। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। ત્યાં વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। ઘટનાની જાણ થતાં ઓઢવના બે ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં જવા રવાના થઈ। નિકોલથી પણ બે ગજરાજ ઘટના સ્થળે જવા રવાના થયાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। અમદાવાદમાં દસક્રોઈના કુબરથલ ગામે વિકરાળ આગનો આ મામલો સામે આવ્યો છે। જાણકારી એવી મળી રહી છે કે પીવીસી પાઇપ બનાવતી દેવ ફેક્ટરીમાં આગ લાગી છે। ઉલ્લેખનીય છે કે આગનો આ મામલો સામે આવતા જ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે। અત્યારે ઓઢવથી ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે તો નિકોલથી બે ગજરાજ પણ ઘટના સ્થળે જવા રવાના થયાના સમાચાર મળી રહ્યા છે। આ તમામની વચ્ચે કયા કારણોસર આગ લાગી તેને લઈને હજુ વિગતો સામે આવી નથી, પરંતુ આ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે। સ્વાભાવિક છે કે આ વિકરાળ આગ કે જે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે। અમારા સંવાદદાતા સચિન પાટીલ પૂરી જાણકારી આપી રહ્યા છે। સચિન, શું સ્થિતિ છે અત્યારે? ફાયર બ્રિગેડની કેટલી ગાડીઓ ઘટના સ્થળે છે? પૂરી વિગત। વિધિ, જે પ્રકારની ઘટના છે, જે પ્રકારના દ્રશ્યો છે, એ દ્રશ્યો જોતા જ અંદાજો લગાવી શકાય છે કે આગ કેટલી ભીષણ છે અને કેટલી ભયાનક છે। હવે સૌથી મોટો વિષય તો એ છે કે અહીંયાથી કોઈને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે કે કેમ, કે પછી રેસ્ક્યુ કરવાની જરૂર પડી છે કે કેમ, કારણ કે આગનું જે વિકરાળ સ્વરૂપ છે એ જોતા એવું લાગે છે કે કોઈ દુર્ઘટના ન ઘટી હોય તો એ ખૂબ સારી બાબત કહેવાય। પરંતુ ફાયર બ્રિગેડની જે ટીમો છે ત્યાં પહોંચી છે અને સાથે જ સાથે ઓઢવ ફાયર બ્રિગેડની જે બે ફાયર ફાઇટર છે ત્યાં પહોંચ્યા છે। સાથે નિકોલ જે છે ત્યાંથી બે ગજરાજ, કારણ કે પાણીનો મારો આ જે ઘટના છે એને ગંભીર ને ભીષણ આગ છે ત્યારે એને લઈને પાણીના મારો વધારે કરવાની જરૂર છે ને એ માટે જ આ પ્રિકોશનરી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ ગાડીઓ ત્યાં બોલાવવામાં આવી છે। સાથે જ સાથે જે ઘટના છે એ ઘટનામાં આગનું કારણ તો હજુ જાણવા મળ્યું શક્યું નથી, પરંતુ જે આગ લાગી છે એ આગમાં કોઈને રેસ્ક્યુ કરવા પડે એવી પ્રકારની સ્થિતિ થઈ છે કે કેમ, કે પછી અંદર કોઈ લોકો હતા કે કેમ, કે પછી એ સુરક્ષિત બહાર આવી ગયા છે, એ બધી વિગતો હજી આવવાની બાકી છે। પરંતુ આ આગ જોતા એવું લાગે છે કે હજુ આ આગ ઓલવવા માટે ખાસો સમય અને ખાસી જહેમત ફાયર બ્રિગેડની ટીમને ઉઠાવવી પડે એવી અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે। બિલકુલ સચિન, દ્રશ્યો પરથી જે જોઈ શકાય છે કે ખૂબ ભીષણ આ આગનો મામલો સામે આવ્યો છે। અત્યાર સુધી જે વિગતો મળી રહી છે તે અનુસાર બે ગજરાજ સહિત ફાયર બ્રિગેડની બે ગાડીઓ પણ અત્યારે ઘટના સ્થળે જેવા રવાના થઈ છે અને સતત આ આગ પર કાબૂ કરવાના પ્રયત્નો અત્યારે થઈ રહ્યા છે। પરંતુ પ્રશ્નો અનેક છે, આ કયા કારણોસર લાગી? જ્યારે આગ લાગી ત્યારે ફેક્ટરીમાં શું કોઈ વ્યક્તિઓ, કર્મચારીઓ હાજર હતા? તેઓની સ્થિતિ શું છે? આ તમામ સવાલોની વચ્ચે આગના જે આ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। અત્યારે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છે। Brought to you by V-Guard.